સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રશિયન ક્રાંતિ, સામ્યવાદનો ઉદ્ભવ અને વિકાસ એના સંદર્ભની અંદર ચર્ચા કરીશું. આપણે ચર્ચા કરીએ પહેલા જે મહત્વની વાત છે એ યાદ રાખી લઈશું. મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે નવજાગૃતિથી સતત એક ચિંતન એ રહ્યું છે કે વધારે ને વધારે લોકોને સુખી કેવી રીતે કરવા, એના માટે વિવિધ વાદો, વિચારો, પ્રયોગો એનો આશરો લેવામાં આવ્યો. પરંતુ આમ છતાં જે એક હેતુ હતો કે વધારે ને વધારે લોકો સુખી થાય, પરંતુ એમાં સફળતા મળતી ન હતી. એ દિશાની અંદર ચિંતન ચાલુ હતું. એમાં એક નવું ચિંતન ઉમેરાયું કે શા માટે પ્રયત્નો કરવા છતાં સમાજનો ઘણો મોટો ભાગ એને સુખ પ્રાપ્ત થતું નથી, એ એનાથી વંચિત રહી જાય છે. એના સંદર્ભમાં ચિંતન કરતા કરતા એક ચિંતન એવું સામે આવ્યું કે આજથી ભૂતકાળમાં આપણે નજર કરીએ તો આખા વિશ્વમાં કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે એવું નથી જોવા મળતું કે સત્તાના સૂત્રો જેના દ્વારા વહન થતું હોય એ સામાન્ય વર્ગમાંથી આવતા હોય. સત્તાના સૂત્રો જે છે હંમેશા ઉપલા વર્ગ પાસે રહેલા જોવા મળે છે. ત્યારે ઉપલા મધ્યમ વર્ગ પાસે, પણ સામાન્ય વર્ગ જે છે, શ્રમજીવી વર્ગ છે, એને ક્યારેય સત્તાના સૂત્રો પ્રાપ્ત થયા નથી. દર્દ એવી વસ્તુ છે કે જેને થાય તેને ખબર પડે. પરિણામે જો દર્દ જેને થતું હતું એવા શ્રમજીવીઓના હાથમાં જો સત્તા હોય તો એ દર્દ કેવી રીતે દૂર કરવું, કઈ જગ્યાએ પ્રાધાન્યતા આપવી, એની એમને વધારે ખબર હોય તો દર્દ ઝડપથી દૂર થાય, દર્દ સારી રીતે દૂર થાય. અત્યાર સુધી જે છે ઉપલા વર્ગના લોકોએ પ્રયત્નો તો કર્યા જ હતા પ્રજાના, સામાન્ય પ્રજાના કલ્યાણ માટેના, પણ કલ્યાણ થતું ન હતું. કારણ કે દર્દ બીજાનું હતું, દવા બીજા કરતા હતા, અને દવા કોઈ જુદી જગ્યાએ થતી હતી, જ્યાં થવી જોઈએ ત્યાં નથી થતી. અને પરિણામે પ્રજાનો બહુ મોટો વર્ગ જે છે એ જે તે સમયની, હું ભાર મૂકું છું, ફરીથી રિપીટ કરું છું, જે તે સમયની સુખ સગવડો જે છે એ પ્રાપ્ત કરી શકતો ન હતો. મારું એવું સ્પષ્ટપણે માનવું છે
કે પ્રજા સુખી ક્યારે કહેવાય? આપણે જો ભૂતકાળ સાથે જે આજના સમયની પ્રજાને સરખાવીએ તો આજના સામાન્ય વર્ગના લોકો પણ જે છે ઘણા સુખી કહેવાય. કારણ કે ભૂતકાળની અંદર જે આપણા પૂર્વજો પ્રાપ્ત કરી શક્યા ન હતા એવું ઘણું બધું આજે સામાન્ય વર્ગ જે છે એને ઉપલબ્ધ છે. પરંતુ હકીકતની અંદર શું ઉપલબ્ધ હોવું જોઈએ એની જો વાત કરીએ તો જે તે સમયના આવિષ્કારો હોય એ આવિષ્કારો જે છે એ સરકાર દ્વારા એની એવી વ્યવસ્થા થવી જોઈએ કે એમાંના મોટાભાગના આવિષ્કારોને એ પણ ખાસ કરીને વ્યક્તિત્વના વિકાસ માટે જે જરૂરી હોય એવા આવિષ્કારો તો ખાસ કરીને સમાજના બધા જ વર્ગના લોકોને એ પ્રાપ્ત થવા જોઈએ, સરળતાથી પ્રાપ્ત થવા જોઈએ. તો એવું કહેવાય કે પ્રજા જે છે સમૃદ્ધ છે. પણ આપણે જોઈએ છીએ કે એવું નથી થતું. સાપેક્ષ રીતે પહેલાની સરખામણીમાં આજે ઘણું બધું લોકો ભોગવે છે, પણ જેટલું ભોગવવું જોઈએ એમને જેટલું ભોગવવા મળવું જોઈએ એના પ્રમાણમાં ઘણું બધું નથી મળતું અને એનું કારણ વ્યવસ્થા છે. માટે જ કરીને સરકાર જે છે એવી હોવી જોઈએ, શાસન જે છે એવું હોવું જોઈએ, શાસન વ્યવસ્થા એવી હોવી જોઈએ કે લોકોને એ બધું પ્રાપ્ત થાય. અને માટે કરીને આજે નવો વિચાર આવ્યો હતો કે સત્તાના સૂત્રો જે છે એ શ્રમજીવીઓના હાથમાં હોવા જોઈએ. કાર્લ માર્ક્સ જે છે એણે વિચાર રજૂ કર્યો હતો. શ્રમજીવીઓની સરમુખત્યારશાહીનો ખ્યાલ એણે આપ્યો હતો. કામ કરે તે ખાય અને કામ કરે તેને મતાધિકારની વાત કરી હતી. મૂડીવાદી અર્થવ્યવસ્થા તો નાશ કરીને, ખાનગી મિલકતનો નાશ કરીને ઉત્પાદન અને વિતરણના સાધનોનું રાષ્ટ્રીયકરણ કરવાની એણે વાત કરી હતી. એ વર્ગવિહીન સમાજ રચનાની રચના કરવા માંગતો હતો અને સામૂહિક કામ કરીને, સમૂહમાં કામ કરીને એ વિકાસ કરવા માંગતો હતો, જેની અંદર એક એકમ તરીકે કોમ્યુનને નક્કી કરવામાં આવ્યું હતું અને એક કોમ્યુનના માણસો એ સાથે ઉત્પાદન કરે, સાથે વેચાણ કરે એવી અપેક્ષા હતી. કાર્લ માર્ક્સના આ વિચારો જે છે એ શ્રમજીવીઓની અંદર ખાસ કરીને યુવાનો જે છે એને આકર્ષવામાં સફળ થયા હતા. કાર્લ માર્ક્સ પોતે જર્મનીનો હતો, પણ એના વિચારો દ્વારા ક્રાંતિ કરનાર જે છે એ રશિયાના યુવાનો હતા. એવો જ એક યુવાન એ લેનિન હતો. લેનિન આ વિચારોથી પ્રભાવિત થયો હતો. એણે રશિયાની અંદર સામ્યવાદી પક્ષની સ્થાપના કરી, સંગઠનની રચના કરી, એને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું અને એને પરિણામે રશિયાની અંદર સામ્યવાદની અંદર બહુ મોટા પ્રમાણમાં લોકો જોડાય. લેનિન રશિયાની અંદર
આ ક્રાંતિ કરવામાં સફળ થયો. એની અંદર પ્રથમ વિશ્વયુદ્ધે પરોક્ષ રીતે સહાય કરી. યુદ્ધની અંદર ભાગ લેવાને કારણે રશિયાની આર્થિક અને સામાજિક સ્થિતિ એ વધારે બગડી. રશિયાના લોકોનો અસંતોષ જે છે એ વધી ગયો અને ક્રાંતિ તરફ આગળ વધવા માટે જે છે લોકો પ્રેરાયા. આની અંદર એ વખતનો મંત્રીમંડળનો એક મહત્વનો મંત્રી રાસ્પુટીન, એનો પણ રોલ બહુ મહત્વનો હતો. રાજા હતો પરંતુ રાજા ઉપર એનો પ્રભાવ વધારે હતો, રાણી ઉપર પણ વધારે હતો અને રાણી થકી જ રાજા ઉપર હતો. તાંત્રિક હતો પણ રાજાના દીકરાને સાજો કરવામાં સફળ થયો. બીમાર હતો, એને કોઈ સાજું કરી શકતું ન હતું. ઘણા બધા વૈદો હકીમોનો આશરો લીધો પણ રાજાનો બાળક સાજો નહોતો થતો. ત્યારે છેવટે આ તાંત્રિકને એમાં સફળતા મળી હતી અને પરિણામે રાણી એના ઉપર ફિદા થઈ ગઈ હતી, આફરીદ થઈ ગઈ હતી કે આણે મારા બાળકને જે છે સાજો કરી દીધો, આનામાં કંઈક વિશેષ શક્તિઓ છે. અને ચાલબાજ રાસ્પુટીન એ રાણી થકી રાજા ઉપર પણ પોતાનો પ્રભાવ પાથરવામાં સફળ થયો. એ મહત્વકાંક્ષી હતો એટલે ધીમે ધીમે સત્તાના સૂત્રો પણ એને પ્રાપ્ત કર્યા. વહીવટ જે છે એને પૂછી જે થવા લાગ્યું. અને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર યુદ્ધ જેવી મહત્વની ઘટના, અને એમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ કે જે વિશ્વમાં પહેલી વાર થઈ રહ્યું હતું, બહુ મોટું યુદ્ધ હતું. એની અંદર યોગ્ય નિર્ણયો લેવા માટે યોગ્ય જ્ઞાનની આવશ્યકતા હતી. પરંતુ રાસ્પુટીન પાસે ન હોવાને કારણે યુદ્ધની અંદર એના થકી જે કંઈ નિર્ણયો લેવાયા એને પરિણામે યુદ્ધ મોરચે રશિયાના જે વિજયો થવા જોઈએ એની જગ્યાએ પરાજયો થયા. હાર અને જીત, જય અને પરાજય એ તો યુદ્ધનો એક ભાગ છે. સૈનિક જે છે પોતાની પૂરતી શક્તિથી લડે છતાં એનો પરાજય થાય તેને શહીદ થવામાં સંકોચ નથી હોતો, પણ પોતાના ઉપરીના અયોગ્ય નિર્ણયને કારણે પોતાને શહીદ થવું પડે. પોતાને યુદ્ધમાં લડવા માટે જરૂરી શસ્ત્રો ન હોય, જરૂરી સમયે ઓર્ડર પ્રાપ્ત થતા ન હોય અને એને પરિણામે પરાજય થાય ત્યારે સૈનિક જે છે નિરાશ થઈ જતો હોય છે. રશિયાની અંદર પણ રાસ્પુટીનનું વહીવટી તંત્ર એણે ઉપરા છાપરી રશિયાની અંદર યુદ્ધ સમયે જ યુદ્ધ પ્રધાન, વિદેશ પ્રધાન વગેરે વગેરેની એવી ઝડપથી બદલીઓ કરી કે કોઈ સ્થિર ન થઈ શક્યું. અને બીજી બાજુ સૈનિકોની હાલાકીની અંદર વધારો થયો. યુદ્ધ મોરચે અનેક જગ્યાએ રશિયાનો પરાભવ થવા લાગ્યો અને એને પરિણામે પ્રજા જે છે ત્રસ્ત હતી અને સૈનિકોએ પોતાના ઉપરીઓનો અધિકાર જે છે, પોતાનો ઓર્ડર જે છે માનવાનો, હુકમ માનવાનો અનાદર કરી દીધો અને એના કારણે ક્રાંતિકારીઓને ક્રાંતિ કરવામાં સફળતા મળી. ક્રાંતિ થઈ. લેનિનના હાથમાં સત્તા આવી. લેનિનના હાથમાં સત્તા આવી હતી એ પહેલા મેન્સેવિકના હાથમાં સત્તા આવી હતી. એનું જે સરકાર હતી એની અંદર મધ્યમ વર્ગના લોકો પણ અસ્તિત્વ ધરાવતા હતા અને લેનિન એ ઈચ્છતો હતો કે સત્તા તો શ્રમજીવીઓના હાથમાં જ હોવી જોઈએ,
એટલે જારશાહીનું પતન થયું હોવા છતાં જે નવી સરકાર એને સમર્થન આપવામાં લેનિન જે છે એની સહમતિ ન હતી. બધા જ લોકો એવું માનતા હતા કે પ્રત્યાઘાતી જાર શાસન જે છે એનો અંત આવ્યો છે અને જે નવી સરકાર આવેલી છે એને આપણે સાથ આપવો જોઈએ. જો એને સાથ નહીં આપી તો કદાચ ફરીથી રાજાશાહી તરફી પરિબળો જે છે સત્તા હાંસલ કરવામાં સફળ થઈ જશે. આપણું મૂળ ધ્યેય રાજાશાહીને જારશાહીને ખતમ કરવાનું હતું, એમાં સફળતા મળી છે. તો જેના પણ હાથમાં સત્તા આવી છે એને સહકાર આપવો જોઈએ એવું બધા માનતા હતા. પણ લેનિન કહે છે કે ના, આમ કરવાથી સામ્યવાદનું સ્વપ્ન જે છે એ સિદ્ધ ન થાય. સત્તા તો શ્રમજીવીઓના હાથમાં જ હોવી જોઈએ. એટલે પહેલી ક્રાંતિ 1917ના માર્ચ મહિનામાં થઈ હતી અને કેરેન્સ્કી જે છે એ સત્તા ઉપર આવ્યો. પણ આખરે ઓક્ટોબર નવેમ્બરની અંદર ફરીથી ક્રાંતિ થઈ. સત્તા જે છે બોલ્શેવિકોના એટલે કે ખાસ કરીને શ્રમજીવીઓના હાથમાં આવી. લેનિન રશિયાની અંદર જે છે એ સામ્યવાદી પક્ષનો અને સરકારનો પ્રમુખ બન્યો. સત્તા તો એને સંભાળી. સત્તા સંભાળવી ઘણી વખત સરળ હોય છે, પણ એને ટકાવવી બહુ મુશ્કેલ હોય છે. લેનિન સત્તા ઉપર તો આવ્યો, પણ સત્તા ઉપર આવ્યા પછીના સંજોગો જે છે બહુ સરળ ન હતા. કારણ કે સૌથી પહેલા તો હજી યુદ્ધ ચાલુ હતું. લેનિને સત્તા સંભાળતાની સાથે જ એવું નક્કી કર્યું કે આપણે યુદ્ધમાંથી હટી જવું છે. આપણા દેશના આપણા ભાઈઓ બહેનો ભૂખે મરી રહ્યા છે અને એ સંજોગોની અંદર રશિયાની જે છે એ યુદ્ધ પોસાય તેમ નથી. જ્યાં એના ભાઈ બહેનો ભૂખે મરતા હોય ત્યાં એ યુદ્ધમાં ખર્ચા કેવી રીતે કરી શકે? યુદ્ધ એમની રોજી રોટી જે છે વધારે છીનવી લેતું હતું અને માટે લેનિન કોઈ પણ ભોગે રશિયાને યુદ્ધમાંથી ખસેડી લેવા માંગતો હતો. એણે ટ્રોટ્સ્કીને મોકલ્યો અને એક તરફી જે છે યુદ્ધ વિરામ જાહેર કરીને રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. રશિયાની સરહદ જે છે જર્મની જોડે જોડાયેલી હતી. એટલે રશિયાએ જે છે એક તરફી યુદ્ધ વિરામ કરી લીધો. એટલે એ સરહદ ઉપર જે છે જર્મનીના જે સૈનિકો રહેલા હતા એ સૈનિકો જે છે ફ્રી થઈ ગયા અને એ સૈનિકો જે છે બીજે ઇંગ્લેન્ડની સામે ફ્રાન્સની સામે જે છે લડવા જાય તો ત્યાં આગળ જર્મનીનું પલ્લું જે છે વધારે મજબૂત થાય અને એમને તકલીફ પડે. જર્મની જે છે જેને હરાવવાની તૈયારી હતી એ કદાચ જીતી જાય એવું બને. ટૂંકમાં જર્મનીની ઘણી બધી શક્તિ જે છે રશિયન મોરચે પણ રહે, એને રોકાયેલી રહે એ માટે જે છે એ મિત્ર રાષ્ટ્રો જે છે ઈચ્છતા હતા કે રશિયા યુદ્ધમાં ચાલુ રહે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં રશિયા જે છે મિત્ર પક્ષોને પક્ષે યુદ્ધમાં લડી રહ્યું હતું. પરિણામે ઈચ્છતા હતા કે રશિયા યુદ્ધમાં ચાલુ રહે અને એ રીતે જર્મનીની શક્તિ જે છે એની અંદર જે છે ઘટાડો કરે. પરંતુ લેનિન જે છે એણે મિત્ર રાષ્ટ્રોની વાત ન માની અને કોઈ પણ ભોગે યુદ્ધમાંથી એ ખસી ગયો. અહીંયા આ સંજોગોની અંદર આપણે જોઈશું કે આ
લેનિનના પગલાને કારણે મિત્ર રાષ્ટ્રો જે છે રશિયા તરફ નારાજ થઈ ગયા હતા. આ સિવાય પણ જોવા જઈએ તો રશિયાની અંદર જે નવી સરકાર આવેલી હતી, જે સામ્યવાદી સરકાર હતી, કે જે મૂડીવાદી અર્થવ્યવસ્થાની વિરોધી હતી, ઉત્પાદન અને વિતરણના સાધનોનું રાષ્ટ્રીયકરણ કરવામાં માનતી હતી, અને પરિણામે આ દેશોને એવો ભય હતો કે જો રશિયાની અંદર આ ક્રાંતિ સફળ થાય તો એનો ચેપ આપણા દેશમાં પણ લાગે, અને જો એવું થાય તો આપણા દેશમાં પણ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થાય. અને મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થવો એટલે ઉપલા વર્ગ પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો અધિકાર એની પાસેથી જતો રહે અને રાષ્ટ્રનો થઈ જાય. મિત્રો, ઉપલા વર્ગની અંદર કંઈક લોકો એવા હતા કે જેમની પાસે જે સંપત્તિ હતી એનો સામાન્ય માણસ વિચાર પણ ન કરી શકે. એમની પાસે જે છે આખા ઘરોના ઘરો જે છે ભરાઈને રૂપિયા હોય એટલા એ ધનવાન હતા. એ દેશમાં જતા એવું નહીં, આપણા દેશમાં પણ હતા. આપણા દેશની અંદર જે છે જ્યારે અંગ્રેજો આવ્યા હતા, સુરત સોનાની મૂરત કહેવાતું હતું. એ વખતનો એક દાખલો આપીશ કે જે લોકો ધનવાન હોય છે એમની પાસે કેટલું ધન હોય છે. તો એવા એક સુરતની અંદર ધનવાન પેઢીનું નામ છે ત્રવાડી અર્જુનજી શ્રી કૃષ્ણ નાથજીની સરાફી પેઢી. અંગ્રેજો નહીં બોલવું, અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની બોલીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એને એક યુદ્ધની અંદર જે છે ખૂબ ખર્ચ થઈ ગયો, પૈસાની જરૂર હતી, ત્યારે એ ભારતના લોકો પાસે જે છે માગે છે કે કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે છે પૈસા આપે. પૈસા કોઈ નાની રકમ ન હતી, ખૂબ વધારે રકમની જરૂર હતી. ત્યારે જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોશિયાર હતી. ભારતના લોકોને જે છે એવું લલકાર્યા કે ભારતની અંદર કોઈ એવું નથી કે જે મદદ કરી શકે, અને અહીંયા ત્રવાડીની પેઢી તૈયાર થઈ ગઈ. એ જમાનાની અંદર જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે પૈસા આપ્યા એનું વર્ણન નર્મદ જે છે પોતાના લખાણની અંદર કરે છે. એના આધારે આપણે જોઈએ તો સુરતની અંદર બાલાજી ચકલાની અંદર આ ત્રવાડીની પેઢીનું ઘર હતું, અને એ બાલાજી ચકલાથી ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાણાં આપવા માટે ગાડા ભરવામાં આવ્યા. એક બે ગાડા નહીં, એ બાલાજી ચકલાથી જે ગાડાની જે છે લાઈન લાગી, એક પછી એક સાથે મોકલવા પડે, પૈસા ક્યાંય રસ્તામાં ચોરાઈ ના જાય એટલા માટે જે છે બધી વ્યવસ્થા સુરક્ષાની કરવી પડે. બાલાજી ચકલાથી નવસારી ભાગોળ સુધી રૂપિયા, રોકડા રૂપિયા એ જમાનામાં હતા, એ રોકડા રૂપિયા ગાડે ગાડા ભરીને એની લાઈન કરવામાં આવી હતી. બાલાજી ચકલાથી નવસારી ભાગોળ એટલા બધા રૂપિયા જે છે ત્રવાડીએ જે છે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યા. આના જ અંગે બીજું એક વર્ણન છે કે એ જમાનાની અંદર જે આ રૂપિયા હતા એ ધાતુના હતા. ધાતુ હંમેશા એને કાટ લાગે, એ કાટ ના લાગે એટલે ઘણી વખત એમના જે ઘરની અંદરના ભોયરા હોય એ રૂપિયાથી ભરેલા હોય, એની અંદર વખતો વખત જે છે મીઠું નાખવામાં આવે અને નાના છોકરાઓને બોલાવવામાં આવે. એ રૂપિયાની અંદર જે છે કૂદે, પગથી ઊંચા નીચા જે છે થાય, એને કારણે અંદર મીઠું ભળે
છોકરાઓને રૂપિયા જોઈને મજા પડી જાય કે ઓહો આટલા બધા રૂપિયા, આટલા બધા રૂપિયા. અને એમ કરીને એમાં મીઠું ભેળવવા માટે છોકરાને બોલાવવામાં આવે, પણ કહેવાનો ભાવાર્થ આખા ભોયરા ને ભોયરા જે છે રૂપિયાથી ભરેલા હોય. આ જે રૂપિયા એને આપ્યા હતા એની ગણતરી એવું કહેવામાં આવે છે કે લગભગ 20 લાખ રૂપિયા ત્રવાડીએ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યા હતા. આ ઉપરાંત આ ત્રવાડી જે છે એને જે રીતે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 20 લાખ આપ્યા, એવી જ રીતે એને ગાયકવાડને આપ્યા હતા, બીજા પણ કેટલાક લોકોને આપેલા હતા. અને આપણે જોઈએ કે કોઈને કેટલું આપે, પોતાની પાસે હોય એના કરતા બધું જ તો ન આપી દે. આટલું આપ્યા પછી પણ એની પોતાની પાસે કેટલા બધા પૈસા હશે તમે વિચાર કરો. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જે રીતે ભારતની અંદર જે ત્રવાડી કે જેની પાસે આવી રીતે અઢળક રૂપિયા હતા, એવી જ રીતે યુરોપની અંદર પણ જુદા જુદા દેશોની અંદર જે છે જે મૂડીપતિઓ હતા એ ખૂબ ધનવાન હતા, એમની પાસે પણ આવા રૂપિયા હતા હશે. જો સામ્યવાદી ક્રાંતિ થાય, સામ્યવાદી શાસન વ્યવસ્થા જે છે સ્થપાય, તો સામ્યવાદી અર્થવ્યવસ્થા પ્રમાણે એ બધાની માલિકી, ખાનગી માલિકી નાબૂદ થઈને સરકારની થઈ જાય, કોને ગમે. અને પરિણામે આ બધા લોકો જે છે એ રશિયાની આ શાસન વ્યવસ્થાના વિરોધી હતા. એમણે આ નવી સરકારને માન્યતા આપી જ ન હતી અને એવું ઈચ્છતા હતા કે એ સફળ થવી ના જોઈએ. જો સફળ થાય તો એનો બીજે દેશોની અંદર ચેપ લાગે. અને પરિણામે એ લોકો રશિયાની અંદર જ આ નવી સરકાર જે છે એનું બાળમરણ કરવા માંગતા હતા. અને પરિણામે સામ્યવાદીઓના જે કોઈ વિરોધીઓ હતા એ બધાને જે કોઈ રીતે શક્ય હોય, ડિટેલમાં વાત અહીંયા નથી કરતો અત્યારે, પણ એટલું જ કહું છું, જેનાથી જે કોઈ રીતે મદદ થઈ એ સામ્યવાદના વિરોધીઓને મદદ કરી. અને એ મદદના પરિણામે રશિયાની અંદર જે છે 1918 થી 21 સુધી આંતરવિગ્રહ થયો. એ આંતરવિગ્રહની અંદર રશિયાની પરિસ્થિતિ પહેલા હતી એના કરતાં પણ વધારે ખરાબ થઈ. આપણે યાદ રાખીશું કે 1914 પહેલા જ રશિયાની આર્થિક સ્થિતિ સામાન્ય પ્રજાના સંદર્ભની અંદર આપણે વાત કરીએ તો એ સારી ન હતી. એમાં રશિયાએ યુદ્ધમાં ભાગ લીધો 1914માં. યુદ્ધની અંદર જે ખર્ચો થયો એને પરિણામે રશિયાની તિજોરી ખાલી થઈ. એનો પ્રભાવ સામાન્ય પ્રજાના જીવન ઉપર પડ્યો. સામાન્ય પ્રજાના દુઃખ દર્દની અંદર વધારો થયો હતો. અને એની અંદર પણ પાછું 18 થી 21 સુધી જે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો, એને પરિણામે પ્રજાના દુઃખ દર્દની અંદરનો જે વધારો જે છે એ પાછો યુદ્ધ કરતા પણ ઘણો વધી ગયો. રશિયાના લોકો ઉપર જાણે કે પનોતી બેઠી હતી એમ કહીએ તો ચાલે એવી સ્થિતિ થઈ ગઈ. અને લેનિન ડરી ગયો. એને એમ થયું કે આપણે આ ક્રાંતિ જે છે સામાન્ય પ્રજાને સુખ સુવિધા વધારે મળે એના માટે કરી હતી. ક્રાંતિ કરતી વખતે આપણે લોકોને વચન આપ્યું હતું કે પ્રજાને રોટી, કપડાં અને મકાન અમે પૂરા પાડીશું. પણ એની અંદર જે છે એ સ્ટોક ન હતો. જુદી જુદી જગ્યાએ ચીજ વસ્તુઓની તંગી જે છે ખૂબ જ હતી. અને પરિણામે જે છે રશિયાના લોકોનો અસંતોષની અંદર એટલો બધો વધારો થયો. લેનિનને એવું લાગ્યું કે જે લોકો
સામ્યવાદ જે છે એની તરફેણ કરે છે એ લોકો જ પાછા ક્રાંતિ કરશે અને આપણી સત્તા જે છે ચાલી જશે, સત્તા ઉથલી જશે. અને પરિણામે લેનિને શુદ્ધ સામ્યવાદી આર્થિક નીતિની અંદરથી પીછેહટ કરીને નવી આર્થિક નીતિ અમલમાં મૂકી હતી, જે 1921માં શરૂ થઈ અને 1924ની અંદર લેનિનનું અવસાન થયું. ત્યાં સુધીમાં નવી આર્થિક નીતિને પરિણામે રશિયા જે છે એના જીવન ધોરણની અંદર, પ્રજાના જીવન ધોરણની અંદર સુધારો થયો. પણ કેટલો? તો આપણે કહીશું કે 1914 પહેલા રશિયાની જે સ્થિતિ હતી એ સ્થિતિએ પાછા આવ્યા હતા. હજી લોકોની સ્થિતિ જેને માટે ક્રાંતિ કરી અને ક્રાંતિ પહેલા જે સ્થિતિ હતી એ હતી એટલે કે કંઈ સારું તો થયું હતું જ નહીં. આ તો જે યુદ્ધમાં પરિસ્થિતિ વધારે વણસી હતી, આંતર વિગ્રહને પરિણામે એનાથી પણ વધારે વણસી હતી. એમાં સુધારો થઈને 1914ની સ્થિતિએ રશિયા જે છે પરત ફરેલું હતું. હજી તો મંજિલ જે છે ઘણી કાપવાની હતી. હવે આ નવી આર્થિક નીતિ એની અંદર શું કર્યું એની વાત કરીએ એ પહેલા થોડી આંતર વિગ્રહની જે છે વાત કરી લઈશું. રશિયાની અંદર નવી સરકાર અસ્તિત્વમાં તો આવી, પણ જે આંતર વિગ્રહ થયો એની અંદર એક બાજુ સામ્યવાદી પક્ષ હતો અને સામે પક્ષે જે અનેક લોકો હતા એમાં એક રાજાશાહી તરફી પરિબળો હતા કે રાજાની સત્તા ચાલી જવાને કારણે, રાજસત્તાની સાથે સંકળાયેલા હોવાને કારણે જે વર્ગ સમૃદ્ધ હતો એ વર્ગ જે છે એની સમૃદ્ધિ ચાલી જતા એ નારાજ હતો. એટલે રાજાશાહી પાછી આવે તો એની સમૃદ્ધિ પણ પાછી આવે એવું સમજતો હોવાથી એ આ નવી સરકાર જે છે એને ઉથલાવી પાડીને ફરીથી રાજાશાહીની પુનઃસ્થાપના કરવા માંગતો હતો. નંબર 2, સામ્યવાદીઓ એવું ઈચ્છતા હતા કે લોકોની જો સુખાકારીમાં વધારો કરવો હોય તો ઉત્પાદનની અંદર વધારો થવો જોઈએ. અને ઉત્પાદનમાં વધારો કરવાની અંદર જો કોઈ નડતું હોય તો કહે છે કે એક ધર્મ છે. કારણ કે ધર્મની અંદર રહેલા લોકો જે છે, ધર્મની સાથે રહેલા જોડાયેલા જે લોકો જે છે એ સવારે પોતાનો બહુ જ કિંમતી સમય એ ધર્મ સાથે સંકળાયેલી દિનચર્યા એની અંદર જે છે એ ખર્ચ કરતા હોય છે અને એને પરિણામે જે ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદનને અસર થાય છે. ટૂંકમાં ઉત્પાદનના અનુસંધાનની અંદર સામ્યવાદ જે છે એ ધર્મવાદ, ધર્મ સત્તા એનો નાશ કરવા માંગતો હતો. ચર્ચની માન્યતા રદ કરવા માંગતો હતો. પરિણામે જે ધાર્મિક લોકો હતા એ પણ આ સરકારથી, આ શાસન વ્યવસ્થાથી નારાજ હતા અને એ પણ એવું ઈચ્છતા હતા કે આ શાસન વ્યવસ્થા જે છે એનો અંત આવે. આપણે કહ્યું તેમ કે લેનિન સત્તા ઉપર આવ્યો એ પહેલા કેરેન્સ્કી સત્તા ઉપર આવ્યો હતો. એ કેરેન્સ્કીને પણ ઉથલાવીને બોલ્શેવિકો સત્તા ઉપર આવ્યા હતા. એટલે
એ લોકોની પણ સત્તા જૂટવનાર બોલ્શેવિકો હોવાથી એ લોકો પણ લેનિન અને એના સાથીઓના વિરોધી બન્યા હતા. આ ઉપરાંત રશિયાની અંદર જે છે રશિયન સિવાયની પ્રજા પણ રહેતી હતી. તો એ બિન રૂસી પ્રજા જે છે એ પણ અહીંયા વિરોધી બની હતી. સાથે સાથે યુરોપની મહાસત્તાઓ એ આ બધા વિરોધીઓને જે કોઈ પ્રકારની મદદ જોઈએ એ પ્રકારની મદદ કરીને આ શાસન વ્યવસ્થા જે છે એને ઉથલાવવા માંગતા હતા. આ બધા જ લોકોની સામે નવી સવી સામ્યવાદી શાસન વ્યવસ્થાએ લડવાનું હતું. પરંતુ લેનિન, ટ્રોટ્સ્કી અને બીજા પણ કેટલાય ઉમદા સામ્યવાદી નેતાઓની નેતાગીરીને પરિણામે આંતરવિગ્રહની અંદર છેવટનો વિજય એ સામ્યવાદીઓનો થયો. વિજય તો થયો, પણ આપણે કહ્યું તેમ કે ચારે બાજુએ અંધાધૂંધી હતી. ચીજ વસ્તુઓની એટલી બધી તંગી હતી કે જેને પરિણામે લોકો જે છે એ સરકાર, પોતાની જ સરકાર વિરુદ્ધ બળવો પોકારશે એવું લેનિનને લાગતા એણે નવી આર્થિક નીતિ અમલમાં મૂકી હતી. જૂની નીતિ પ્રમાણે જે લોકો જ્યાં ઉત્પાદન કરતા હતા એ ઉત્પાદન એમની પાસે ચાલુ રહેવા દેવામાં આવ્યું હતું. શરૂઆતની અંદર પણ એમને કહેવામાં આવ્યું હતું કે તમારે તમારી જરૂરિયાત પૂરતો હિસ્સો રાખીને બાકીનું જે છે સરકારને જમા કરાવી દેવું, અને બદલામાં તમારી જીવનની અન્ય વસ્તુઓ જે છે તમને સરકાર દ્વારા જે છે એ સરકારી સ્ટોરની અંદરથી જે છે પ્રાપ્ત થશે. આવી કંઈક વ્યવસ્થા શરૂઆતમાં ગોઠવવામાં આવી. ખાનગી મિલકત નાબૂદ કરી હોવાથી બજાર જે છે એનો અંત આવી ગયો હતો. બજારમાં કોઈ વસ્તુ મળતી ન હતી. કોઈ પણ વસ્તુઓના બજાર હતા જ નહીં. બધી જ વસ્તુઓ જે છે ઉત્પાદન કરીને સરકારને આપી દેવાની હતી, અને સરકાર જે છે લોકોની આવશ્યકતા અનુસાર જે છે લોકોને એ વસ્તુઓ આપવાની હતી. અહીંયા જે ઉત્પાદન કરતી વખતે જે છે એ હવે કોઈ પણ મહત્વની બાબતોની અંદર નિર્ણય કરવાની સત્તા જે છે શ્રમજીવીઓ પાસે હતી. પણ શ્રમજીવીઓ એ ઉત્પાદન કરવા માટે તો જાણીતા હતા, પણ ઉત્પાદનની સાથે સંકળાયેલા ઘણા બધા નિર્ણયો લેવાની મેનેજમેન્ટની આવડત એમની પાસે ન હોવાથી ઉત્પાદન જે છે એ ઘટ્યું હતું. ક્વોલિટીની અંદર ઘટાડો થયો હતો, અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો જે છે એ અણઆવડતને કારણે હતા. એ લોકો જે છે ખેડૂતો જે હતા રાજાશાહી તરફી, એમણે આથે કરીને હવે ઉત્પાદન જે છે એની અંદર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. કારણ કે આ વ્યવસ્થા પ્રમાણે જરૂરી પોતાને એક વ્યક્તિને કે કુટુંબને ખાવા જેટલું અનાજ રાખીને બાકીનું સરકારને આપવાનું હતું. દાખલા તરીકે પોતાને 100 મણ જે છે કુટુંબ સહિત ખાવા જોઈએ છે, તો એ મિનિમમ જે છે 100, 110, 120, 25 મણ ઉત્પાદન થાય એટલે એનો ટાર્ગેટ જે છે પૂરો થઈ જતો હતો. બાકીનું પછી ચકલા ખાઈ જાય કે કોઈ બીજા પશુઓ પક્ષીઓ ખાઈ જાય તો એની ચિંતા ન હતી, કારણ કે વધારાનું એને સરકારને આપી દેવાનું હતું. એટલે એને મહેનત જે છે તે ઘટાડી દીધી હતી. પરિણામે ઉત્પાદન જે છે એને અસર થયેલી હતી. ઉદ્યોગોની અંદર દરેકને જે છે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય કે તમારે રોજના આટલા નંગ જે છે એ ફરજિયાત જે છે બનાવવાના. તો લોકો નંગ બનાવતા તો હતા,
પણ ક્વોલિટીની અંદર ધ્યાન નતા રાખતા. એક શો કરી દેતા હતા કે હા અમે આટલું કામ કરી દીધું, પણ ક્વોલિટી એ હવે ખૂબ જ ઉતરતી કક્ષાની થઈ ગઈ અને લોકોને જે છે સરકારની અંદરથી, સ્ટોરની અંદરથી ચીજ વસ્તુઓ તો મળતી હતી, પરંતુ એ ચીજ વસ્તુઓ જે છે એની ગુણવત્તા એટલી બધી ઉતરતી કક્ષાની હતી કે લોકોને ખૂબ અસંતોષ રહેતો હતો. બીજું, સરકાર દ્વારા જે વસ્તુઓ જ્યારે પ્રાપ્ત થતી હતી ત્યારે સરકારનો ધ્યેય એ હતો કે કોઈનું પેટ જે ખાલી ન રહે, કોઈનું શરીર જે છે વસ્ત્ર વગરનું ના રહે, અને કોઈ વ્યક્તિ જે છે એને માથે છત્રછાયા ન હોય, એ ઘર વિનાની હોય, એવું થવું ન જોઈએ. અને પરિણામે સરકાર દ્વારા જે છે આ વસ્તુઓ તો મળતી હતી, પણ ઘણા બધાને ઘર મળ્યું, પણ એ ઘરથી અસંતોષ હતો. જે વિસ્તારમાં ઘર જોઈતું હતું તે ન મળતા પણ અસંતોષ હતો, જેવું જોઈતું હતું ઘર એવું ન મળતા અસંતોષ હતો. એવી જ રીતે જે છે ચીજ વસ્તુઓ મળે તો ખરા, પણ ત્યાં ચોઈસનો પ્રશ્ન આવતો હતો. કોઈને જે છે પીઝા ખાવા હોય અને મળતી હતી ખીચડી, ત્યારે જે છે એને અસંતોષ હતો કે ભાઈ મને ખીચડી મળે છે, પીઝા નથી મળતા. ખાવાનું મળતું હતું પેટ ભરીને, પણ ચોઈસનું નહોતું મળતું. વસ્ત્ર મળતા હતા પણ એમાં પણ ચોઈસ નથી મળતી, પસંદગી જે છે પ્રાપ્ત નથી થતી. ઘણી વખત તો એવું થાય કે બધાને જે કાપડ મળ્યું, ઘરના જે છે તમામ સભ્યો જે છે એમના વસ્ત્રનો રંગ એક જ હોય, બેન્ડ વાજા વાળા જેવું લાગે. ટૂંકમાં અસંતોષ રહેતો હતો. ક્યારેક જે છે ગઈ વખતે જે કલર મળ્યો હોય, બીજી વાર કપડાં લેવા જાય ત્યારે પણ એ જ કલર મળે, એવું જ કાપડ મળે. માનવીને જે છે ચેન્જ પસંદ હોય છે. આપણે જોઈએ છીએ કે આપણે ભૂતકાળની અંદર જે છે કોઈ કપડું જે છે પહેર્યું હોય, લોકોએ ખૂબ વખાણ્યું પણ હોય, છતાં જ્યારે આપણે ફરીથી જે છે કપડું લેવા જઈએ છીએ ત્યારે એવું લઈને નથી આવતા કે જુદું લાગે છે. જે વખણાયું હોય છે એ જ નથી લાવતા કે ચલો આપણે આ જ પહેરીએ. કેમ કે આ તો વખણાયું હતું, લોકોને ગમતું હતું, મને શોભતું હતું એવું લોકો કહેતા હતા, તો ચલો એ જ પહેરીએ. પણ એવું નથી થતું. લોકો જે છે એ ફરી વખત બીજો કલર લે છે કે ગઈ વખતે લાલ પહેર્યું હતું, આ વખતે લીલું પહેરીએ, આ વખતે ગુલાબી પહેરીએ. માણસને જે છે ચેન્જ જોવે છે, અને અહીંયા લોકોને પસંદગી જે છે નથી મળતી, ચેન્જ નહોતો મળતો. એને પરિણામે પણ લોકો જે છે નારાજ હતા, અને સરકાર જે છે એને સાથ નતા આપતા. ઉત્પાદન જે છે પોતાની ડ્યુટી જે છે એ દિલથી કરતા ન હતા. પરિણામે લેનીને નવી આર્થિક નીતિની અંદર મૂડીવાદી તત્વો દાખલ કર્યા હતા. સામ્યવાદની અંદર ખામી એ હતી કે લોકો ઉત્પાદન તો કરતા હતા પણ પોતાનું સમજીને નતા કરતા. એટલે કરતા હતા તો કામ કરવા ખાતર કરતા હતા. જ્યારે કોઈ પણ કામ માણસ પોતાનું સમજીને કરે ત્યારે કામની અંદરથી, વસ્તુની અંદરથી જે સુવાસ આવે, સુગંધ આવે, એ વાપરનારને જે સંતોષ થાય એ જુદા પ્રકારનો. પણ અહીંયા કરવા ખાતર કરવામાં આવતું હતું. જે વસ્તુ મળે પણ એમાં ક્વોલિટી ન હોવાથી વાપરનાર જે છે એનાથી ખૂબ જ અસંતોષ રહેતો હતો. પરિણામે લેનીને જે છે એ મૂડીવાદી અંશ દાખલ કર્યો અને પહેલા કરતા જરા ઊંધું કરી દીધું. પહેલા જે છે એ પોતાનો હિસ્સો રાખીને બાકીનો સરકારને આપી દેવાનો હતો,
જ્યારે હવે જે છે સરકારનો હિસ્સો જે છે આપી દઈને વધારે ઉત્પાદન થાય તો એ પોતાની પાસે રાખવાનું અને એ ઉત્પાદન જે છે બજારની અંદર વેચી પણ શકાતું હતું, ખરીદી પણ શકાતું હતું. એટલે હવે જે છે લોકોને એમ લાગ્યું કે આપણે આના કરતા જો વધારે ઉત્પાદન કરીએ તો એ ઉત્પાદન જે છે એ આપણી પાસે રહે અને વેચીએ તો એની અંદરથી પૈસા આવે એ પણ આપણી પાસે રહે અને એ પૈસાની અંદરથી આપણે જે છે મનગમતી વસ્તુઓ જે છે ખરીદી શકીએ. ટૂંકમાં પોતાપણાનો ભાવ, સ્વનો ભાવ જે છે પેદા આવ્યો કે આ વધશે તો મારું કહેવાશે અને એને પરિણામે લોકોએ જે છે કામ જરા જુદી રીતે કર્યું અને ઉત્પાદનની અંદર વધારો થયો અને 1921 થી 1924 લેનિનનું જે છે અવસાન થયું ત્યાં સુધી જે છે ઉત્પાદનમાં કેટલો વધારો થયો હતો તો આપણે કહીશું કે 1914 જે સ્થિતિ હતી એને પુનઃ પ્રાપ્ત કરી શકાઈ હતી. કોઈ વિશેષ સારી સ્થિતિ તો થયેલી જ ન હતી. 14 પણ અસંતોષ તો પૂરતો જ હતો, પણ તેમ છતાં જે વચ્ચે જે સ્થિતિ બગડી હતી એમાંથી સુધારો થતા લોકોએ એક પ્રકારનો હાશકારો જે છે એ અનુભવ્યો હતો. અહીં આપણે એ યાદ રાખીશું કે લેનિને જે આ નીતિ અમલમાં મૂકી એની અંદર અંશતઃ મૂડીવાદી તત્વો જે દાખલ કર્યા હતા અને એને પરિણામે આપણે કહ્યું કે ખાનગી બજારો જે છે શરૂ થયા હતા પણ એ નાની નાની બાબતોમાં જ થયા હતા. જે મહત્વના ચાવીરૂપ ઉદ્યોગો કહીએ, સંગઠિત ઉદ્યોગો કહીએ, એની અંદર જે છે હજી સરકારીકરણ જ કરેલું હતું, રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ટૂંકમાં એની અંદર ખાનગી મિલકત ન હતી, એની અંદર ખરીદ વેચાણ કરવાના બજારો પણ ન હતા. અને આપણે આઝાદ થયા ત્યારે આપણે જોયું કે આપણે રશિયાના આ મોડલનો અનુભવ કર્યો હતો, એનું અનુકરણ કર્યું હતું. પરિણામે આપણા દેશમાં જે મહત્વની બેંકો હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 14 મોટી જે છે બેંકો હતી જેનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. આજે પણ એ બેંકો જે છે સરકાર પાસે છે, જેને આપણે નેશનલાઇઝ બેંકો કહીએ છીએ. દાખલા તરીકે સ્ટેટ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક કે જે હવે મર્જ થઈ ગઈ. આ ઉપરાંત પણ બીજી બધી એમ કરીને 14 મોટી મોટી બેંકો જે હતી એનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું હતું. આજની વાત જુદી છે કે આજે રાષ્ટ્રીય બેંકોની સાથે સાથે પ્રાઇવેટ બેંકો પણ બહુ મોટી સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. પણ આશરે 20 વર્ષ પહેલાની વાત કરું તો 20 કે 25-30 વર્ષ પહેલાની, એક્ઝેક્ટ મને યાદ નથી, 2 જ પ્રકારની બેંકો હતી. એક રાષ્ટ્રીય બેંકો અને બીજી બેંકો એટલે સહકારી બેંકો. પણ પ્રાઇવેટ બેંકો એ હતી જ નહીં. જ્યારે આજે આપણે જોઈએ છીએ કે સરકારી બેંકોની સાથે સાથે HDFC, ICICI વગેરે જે છે ખાનગી બેંકો છે, HSBC. તો આ ખાનગી બેંકો જે છે એ વખતે ન હતી, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે શિક્ષણ, તો મોટાભાગનું શિક્ષણ જે છે સરકારે પોતાની પાસે રાખેલું હતું. રેલવે સરકારે પોતાની પાસે રાખેલું. તો આવી રીતે જે છે મહત્વની ના જે ઉદ્યોગો કહીએ એની માલિકી જે છે એ સરકારે પોતાની પાસે રાખેલી હતી. એની અંદર કોઈની પાસે ખાનગી માલિકી ન હતી કે કશું નહીં. આ આપણે રશિયા પાસેથી શીખ્યા હતા. રશિયાએ જે છે આપણા કરતા પણ ઘણા બધા ક્ષેત્રોની અંદર બહુ મોટા પાયે
હજી પણ સરકારીકરણ જે છે ચાલુ રાખેલું હતું. લેનિન જે છે એનું 1924ની અંદર જે છે અવસાન થયું અને 1924ની અંદર એવું માનવામાં આવતું હતું કે લેનિન પછી સામ્યવાદી પક્ષની અંદર જેનું 2 નંબરનું સ્થાન હતું, જે લેનિનનો પણ એકદમ પ્રિય હતો. લેનિન પણ એવું ઈચ્છતો હતો કે મારા પછી એ સત્તા ઉપર આવે, પ્રજા પણ એવું ઈચ્છતી હતી કે લેનિન પછી એ સત્તા ઉપર આવે, પણ એવું ન થયું. અને બધાના આશ્ચર્ય વચ્ચે સ્ટાલિન કે જે પક્ષનો મહામંત્રી હતો, મહત્વના પદ ઉપર હતો, તેમ છતાં એનું વ્યક્તિત્વ એકદમ શાંત હતું. એ બોલ્યા વગર કામ કરતો હતો, જાણે કે એને કોઈ ઓળખતું ન હતું એમ કહીએ તો ચાલે. એ સ્ટાલિન જે છે એ સત્તા ઉપર આવે છે. બહુ બધા લોકો રાજી નથી હોતા, ટ્રોટ્સ્કીને સત્તા મળે એવું ઈચ્છતા હતા અને પરિણામે સ્ટાલિન અને ટ્રોટ્સ્કી વચ્ચે સંઘર્ષ થાય છે. બહુ મહત્વનો સંઘર્ષ છે, એ વિષય પણ ઘણી ચર્ચા થઈ શકે, પણ એ ચર્ચા ન કરતા આપણે એટલું જ કહીશું ટૂંકમાં કે ટ્રોટ્સ્કી જે છે એનો પરાજય થયો અને સ્ટાલિન જે છે એનો વિજય થયો. ત્યારે અહીંયા મહત્વનું એ પણ છે કે આ બંને વચ્ચે સંઘર્ષ થયો કેમ. 1917ની અંદર જે લોકોએ ક્રાંતિ કરવાની અંદર મહત્વની ભૂમિકા ભજવેલી હતી, જે લોકો ટોચની નેતાગીરીની અંદર સમાવિષ્ટ થતા હતા, એ નેતાઓમાંથી મોટાભાગના નેતાઓ સાથે સ્ટાલિન જે છે એને સંઘર્ષ કરવો પડ્યો. કેટલાય નેતાઓ જે છે એના ઉપર રશિયાનું જે છુપી પોલીસ ખાતું કહેવાય એના દ્વારા જે છે એમની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં આવી. બીજા અર્થમાં કહીએ કે એમને ત્રાસ આપવામાં આવ્યો. કેટલાક લોકો જે છે એમને રશિયા છોડી જવાની ફરજ પડી. કેટલાક લોકો જે છે એમનું રશિયાની અંદર જ અંત આવી ગયો. ટૂંકમાં કહીએ તો, લાંબી ચર્ચા ન કરીએ તો એટલું કહીએ કે સ્ટાલિને જે લોકોએ ક્રાંતિ કરવાની અંદર મહત્વની ભૂમિકા અદા કરી હતી, દેશ માટે જે છે કુરબાની આપેલી હતી, એમાંના મોટા ભાગના લોકો જે છે એમનો પોતાના વિરોધીઓ તરીકે સફાયો કરી દીધો. શબ્દ જે છે સફાયો કરી દીધો એવું ન બોલવું જોઈએ, પણ કેટલાક શબ્દો જે છે આપણે જાણી બૂજીને એટલા માટે પ્રયોજતા આવીએ છીએ કે આપણને જે છે ખ્યાલ આવે કે આ સફાઈ જે છે એ કેટલી મોટા પાયા ઉપરની હતી. એ પક્ષની અંદર વિરોધીઓની નાબૂદી હતી અને એટલા મોટા પાયા ઉપર નાબૂદી હતી કે જેથી એને આપણે સફાઈ કહીએ છીએ, સફાયો કહીએ છીએ. એ સફાયો કરવાની અંદર સ્ટાલિન જે છે એને સફળતા મળી. ત્યારે પ્રશ્ન એ થાય કે શું સ્ટાલિન જે છે આ બધાનો વિરોધી હતો? ના, એ વ્યક્તિનો વિરોધી ન હતો, એ વિચારધારાનો વિરોધી હતો. લેનિન અને સ્ટાલિન બંનેનો ગોલ જે છે તો એક જ હતો, પરંતુ એ ગોલ એચીવ કરવા માટેની જે પદ્ધતિ જે છે
એની અંદર બંને વચ્ચે જે છે મતભેદો હતા. મતભેદો શું હતા એની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે આ વ્યવસ્થાએ દુનિયાની અંદર એક પહેલવેલી નવા પ્રકારની વ્યવસ્થા રશિયામાં સ્થપાઈ હતી અને એની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તે મૂડીપતિઓને ગમ્યું ન હતું. આ વ્યવસ્થા કામ કરે તે ખાય અને કામ કરે તેને મતાધિકારમાં માનતી હોવાથી જે લોકો અત્યાર સુધી જે છે બેઠાડું જીવન જીવતા હતા એ બધાને પણ કામ કરવાની ફરજ પડેલી હતી. જે એમનું મન અને હૃદય સ્વીકારી શકતું ન હતું કે અમારે અને કામ કરવાનું. કોઈ દિવસ એમણે જે છે ચાનો કપ પણ ઉપાડીને જાતે પીધો ના હોય એવી સમૃદ્ધિની અંદર લોકો આળવતા. મેં પોતે 21મી સદીમાં પણ એવા લોકોને, ધનવાન લોકોને જોયા છે. એમના એટીટ્યુડની વાત છે. ધનવાન કરતા પણ કે જમવાનું એમને હોય અને કોઈક વ્યક્તિ જે છે થાળી પકડીને ઊભો હોય. એમનું જમવાનું પૂરું થાય એટલે બીજો વ્યક્તિ જે છે બીજી ખાલી થાળી લઈને આવે. પેલા હાથ ધરે, બીજો વ્યક્તિ પાણી રેડે, પછી જે છે એમના હાથ કોઈક સાફ કરી આપે. આવી સમૃદ્ધિની અંદર લોકો જે છે રહેતા હોય છે. આ સમૃદ્ધિ જે છે ચાલી જાય, કામ જાતે કરવું પડે, બધું જ જાતે કરવું પડે. આ તો જાતે કરવું જ પડે, પણ આની સાથે આવા લોકોને જે બીજા જે કેટલાય કામો પોતાના કરવા પડે, કેવી રીતે સહન થાય એમનાથી. અને પરિણામે એ લોકો જે છે આ વ્યવસ્થા જે છે એના ખૂબ જ વિરોધી હતા. એટલે રશિયાની અંદર તો હતા, પણ રશિયામાં ક્રાંતિ થઈ ગઈ હતી, એ લોકો મજબૂર હતા. પણ દુનિયાના અન્ય દેશો એ ઈચ્છતા હતા કે આ વ્યવસ્થા જે છે સફળ ન થાય ને, અને આવી રીતે કઈ વ્યવસ્થા હોય. પરિણામે એમણે આ નવી શાસન વ્યવસ્થા જે છે એને માન્યતા જ નથી આપી. રશિયાની સામ્યવાદી સરકારને જે છે એ યુરોપની અંદરથી કોઈ પણ દેશે, એક પણ દેશે માન્યતા ન આપી. અને માન્યતા ન આપે એટલે આપણી સાદી ગુજરાતીની અંદર, જાડી ગુજરાતીમાં કહીએ તો રશિયાની કિટ્ટા કરી દીધી. બધી જ રીતે એનો બહિષ્કાર કરી દીધો. એની જોડેથી કશું લેવાનું નહીં, એને કશું આપવાનું નહીં, એની સાથેનો વ્યવહાર કટ કરી નાખ્યો હતો. આપણે અહીંયા બે વસ્તુ જે છે નોટ કરવી પડશે. એ બે વસ્તુ એ છે કે આ દેશોએ જે છે વ્યવહાર કટ કેમ કરી નાખ્યો, કિટ્ટા કેમ કરી? કારણ કે કાર્લ માર્ક્સનું ધ્યેય અથવા તો સામ્યવાદનું ધ્યેય એ કોઈ દેશમાં સત્તા પ્રાપ્ત કરવાનું ન હતું. એ એનો એક પાર્ટ હતો, એ અંતિમ ગોલ ન હતો. એનો અંતિમ ગોલ એ વિશ્વ આખાની અંદર શ્રમજીવીઓનું કલ્યાણ કરવાનું હતું. અને આખા વિશ્વમાં સામ્યવાદનું સ્વપ્ન જે છે એને સફળ બનાવવાનું હતું. માટે હજી એ લોકોને ડર હતો કે આ રશિયા જે છે એ પોતે
પોતાના દેશમાં આવું કંઈક કરશે, સામ્યવાદનો પ્રસાર કરશે એટલે એને વિરોધી હતા. મિત્રો, સમય થઈ ગયો હોવાથી આપણે આવતી વખતે વધારે વાત કરીશું. અહીંયા આપણે અટકવું પડશે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, નમસ્તે.